હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે, સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે આ પાઠમાં. અને આ પાઠમાં જે આ થિયરી ભણશું ને આપણે, એના આધારિત જે સૂત્ર આપણને મળશે એ સૂત્રના ઘણા બધા પ્રકારના દાખલાઓ પૂછી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાની છે આપણે થિયરી. ઓકે, બરાબર ધ્યાન આપજો. અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? આપણે આગળના લેક્ચરમાં એમ્પિયર સર્કિટલનો નિયમ ભણી ગયા અને એ એમ્પિયર સર્કિટલના નિયમ આધારિત આપણે સૂત્ર પણ આવેલું અને આપણે ત્યારે પણ વાત કરેલી કે આ સૂત્રનો ઉપયોગ આપણે આગળના બધા જ લેક્ચરમાં કરવો પડશે. ખ્યાલ આવ્યો? તો એ સૂત્રનો ઉપયોગ અને એ નિયમનો ઉપયોગ કરીને આપણે આજે અનંત લંબાઈનો જે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, તમને આકૃતિમાં દેખાય છે, એ અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે અલગ અલગ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તેના વિશેની માહિતી આપણે આજે ભણવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે વાત કરેલી કે સીધો તાર હોય અને એ તારમાંથી પ્રવાહ જો ઉપર તરફની દિશામાં પસાર થતો હોય તો આપણે કીધેલું તે પ્રમાણે અંગૂઠો પ્રવાહની દિશામાં ગોઠવવાનો અને આંગળીઓને બંધ કરવાની. આંગળીઓને બંધ કરો એટલે ફરતે પ્રવાહધારિત તારની ફરતે આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને કેટલા મીટર કેટલા અંતર એટલે તારથી કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. આપણને ખબર છે કે તારથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ક્ષેત્ર ઘટે છે, પણ કેટલું હશે અને કઈ રીતે ઘટશે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એ આપણે આજે સૂત્ર મેળવવાનું છે. એટલે બરાબર ધ્યાન આપજો થિયરીમાં. અને આખી થિયરી સાવ સંપૂર્ણ ઇઝી થિયરી છે, એકદમ ઇઝી થિયરી. એટલે તમને બરાબર વ્યવસ્થિત રીતે પણ આઈડિયા આવી જશે. ખ્યાલ આવ્યો? અને થિયરી ભણશો તો પણ તમને ખબર પડશે કે આ થિયરી કેટલા ઇમ્પોર્ટન્ટ છે આ થિયરીનું. ઓકે, એટલે કેટલા બધી થિયરી આ લેક્ચરમાં આપણે જરૂર પડશે તે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહ ધારિત તાર. ખાસ યાદ રાખજો, આપણે પહેલા પાઠમાં એવો શબ્દ આવેલો કે અનંત લંબાઈના વિદ્યુત ભાર, એટલે કે અનંત લંબાઈના તાર પર વિદ્યુત ભાર છે અને એ તાર પર રહેલા વિદ્યુત ભારને કારણે તારની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તેનું આપણે સૂત્ર મેળવેલું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આજે આપણે અનંત લંબાઈનો તાર છે અને એ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એ વિદ્યુત પ્રવાહને લીધે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હોય આપણને ખબર છે. ઓકે, તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તેનું આપણે સૂત્ર મેળવવાનું છે. એટલે બરાબર થિયરીમાં તમે ધ્યાન. આકૃતિમાં જુઓ, તમને એક અનંત લંબાઈનો તાર આપેલો છે અને ખાસ યાદ રાખજો, આ જે તાર છે ને એ અનંત લંબાઈનો છે અને આ તાર એકદમ સીધો તાર છે. અનંત લંબાઈનો તાર એટલે શું? તો કે આ તારના બંને છેડાઓ જે છે એકબીજાથી કેવા અંતરે હોય? અનંત અંતરે હોય. એટલે ખાસ યાદ રાખજો, અનંત લંબાઈનો તાર એટલે શું? તો કે તારના બંને છેડા એકબીજાથી અનંત અંતરે હશે. ખ્યાલ આવ્યો? અને આ જે તાર છે ને આકૃતિમાં મેં થોડોક જાડો દર્શાવેલો છે. ખરેખર આ તાર જે છે એ પતલો તાર હોઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે આટલો બધો જાડો તાર ન હોઈ શકે, કારણ કે મારે આ થિયરી તમને જે છે ને એ થિયરી બે રીતે ભણાવવાની છે. JEE નીટમાં આવે તે પણ ભણાવી દેવાની છે અને NCERTના સિલેબસમાં જે રીતે ભણાવેલી છે એ રીતે. ઓકે, શરૂઆતમાં તમને જે થિયરી ભણાવીશ એ માત્ર ને માત્ર NCERTમાં જ આપેલી હશે એ થિયરી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને પછીની જે થિયરી ભણાવવાની છે એ JEE નીટમાં કામ આવી શકે એવી પણ થિયરી છે. એટલે આપણે અંદરના બિંદુએ અને બહારના બિંદુએ બંને બિંદુએ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે કેટલું ઉત્પન્ન થાય છે તે આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે થિયરી આપણી NCERTની તમને જે બુકમાં આપેલી છે એના કરતાં થિયરી થોડીક મોટી થશે. ઓકે, પરંતુ કોન્સેપ્ટ આપણા બધા ક્લિયર થઈ જશે, એ 100%ની વાત છે. ઓકે, એટલે બરાબર તમારે થિયરીમાં ધ્યાન આપવાનું છે અને બરાબરને થિયરીને સમજવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ધ્યાનથી જુઓ, તમને એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર આપેલો છે ને, માની લો કે એ તાર જે છે એ તારની ત્રિજ્યા હું તમને એ જેટલી આપી દઉં. આ જે તાર છે એ તારની ત્રિજ્યા હું તમને કહી દઉં એ જેટલી છે, સ્મોલ એ જેટલી. ખાસ યાદ રાખજો, તારની ત્રિજ્યા સ્મોલ એ જેટલી છે. એટલા માટે હું અહીંયા આગળ વાક્ય લખતો જઈશ કે તારની ત્રિજ્યા સ્મોલ એ જેટલી છે. તારની ત્રિજ્યા સ્મોલ એ જેટલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને તારમાંથી I જેટલો પ્રવાહ જે છે એ ઉપર તરફની દિશામાં વહે છે એવું તમારે માનવાનું છે કે તારમાંથી જે પ્રવાહ નીકળે છે એ પ્રવાહ આપણે કહી શકાય તે પ્રમાણે I જેટલો પ્રવાહ
ઉપર તરફની દિશામાં વહે છે એટલા માટે કહી શકાય કે તારમાંથી વહેતો પ્રવાહ કેપિટલ આઈ જેટલો છે. ખાસ યાદ રાખજો કેટલો પ્રવાહ છે? કેપિટલ આઈ જેટલો. એટલા માટે આપણી પાસે સૂત્ર હતું જે બરાબર આઈ અપોન એ સૂત્ર હતું ને, પ્રવાહ ઘનતા ઇઝ ઇક્વલ ટુ પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે આપણું? તો કે જે ઇન્ટુ એ. ખાસ યાદ રાખજો આઈ બરાબર જે ઇન્ટુ એ થશે અથવા આ જે બરાબર આઈ અપોન એ થશે. જો આપણે જે આધારિત સૂત્ર મેળવવું હોય તો આપણે આવું મેળવી શકાય કે જે બરાબર આઈ અપોન એ એટલે કેટલું? તો કે તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે પાઈ સ્મોલ એ સ્ક્વેર. એટલે સૂત્ર થશે જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન પાઈ એ સ્ક્વેર. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બધી વસ્તુની વાત થશે અહીંયા આગળ. એટલે મગજમાં યાદ રાખજો એનસીઆરટી JEE નીટ 3 લેક્ચરમાં આપણે જે થિયરી ભણવાની છે અને જે કામ આવશે એ બધા સૂત્ર અહીંયા આગળ લખેલા છે. ઓકે, એટલે આ તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે એટલે આ તારની પ્રવાહ ઘનતા કેટલી હશે? તો કે જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન પાઈ એ સ્ક્વેર જેટલી પ્રવાહ ઘનતા આ તારની હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જોજો. આ તાર છે, આ તારથી મારે આટલા અંતરે એટલે આ પી બિંદુ, માની લો કે આ પી બિંદુ છે, તો તારથી આ પી બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે મેળવવું છે. ખાસ યાદ રાખજો ક્યાંથી? તો કે આ તારથી પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે મેળવવું છે. તો માની લો કે આ તાર છે, એકદમ પતલો તાર છે, પરંતુ આપણે અહીંયા આગળ આકૃતિમાં જાડો દર્શાવેલો છે એટલે ખાસ કલ્પના કરજો. ઓકે, તો આ તારથી આર જેટલા અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. એટલે આપણે આ જે અંતર છે ને એને આપણે કહી શકાય તે પ્રમાણે આર જેટલું અંતર. અને એ અંતર જે છે એ તારને લંબ અંતર છે. એટલા માટે ખાસ યાદ રાખજો આગળનું વાક્ય કે તારથી સ્મોલ આર જેટલા લંબ અંતરે આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો ખાસ યાદ રાખજો કે બહારના બિંદુએ, તો આપણે વાત કરીએ તારની બહારના બિંદુ માટે, અંદર અને બહાર બંને બિંદુ માટેની વાત કરીશું આપણે. ઓકે, ખાસ ધ્યાન આપજો કે બહારના બિંદુએ તારથી લંબ અંતરે પરંતુ તારની બહારના બિંદુએ, તો કે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે મેળવવું છે. એટલા માટે કહી શકાય કે તારની બહારના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એટલે કહી શકાય કે તારથી આર જેટલા લંબ અંતરે, એટલા માટે કહી શકાય કે અહીં તારથી સ્મોલ આર જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી હોય તો, કેટલું હોય તો? બી હોય તો આપણે શું કરવાનું? તો કે આ તારની ફરતે આર ત્રિજ્યાનું તમારે એમ્પિયરન લૂપ લઈ લેવાનું. કયું લૂપ લેવાનું? એમ્પિયરન લૂપ, કે આ તારની ફરતે આવી જવું જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હમણાં કીધેલું તે પ્રમાણે તારની ફરતે અથવા ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબકીય ક્ષેત્રમાં તમારે અમુક ત્રિજ્યાનું વર્તુળાકાર લૂપને ધ્યાનમાં લેવાનું, કલ્પના કરવાની. એ લૂપને કહેવાનું એમ્પિયરન લૂપ. એટલા માટે આપણે કહી શકાય કે આ તારની ફરતે આપણે જો આ રીતે વાત કરવી હોય, તારની ફરતે સ્મોલ આર ત્રિજ્યાનું જો આપણે એમ્પિયરન લૂપ જે છે એવી કલ્પના કરીએ તો કંઈક આવું એમ્પિયરન લૂપ મળી શકે આપણને. ખાસ ધ્યાનમાં રાખજો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કલ્પના કરવાની છે કે આ એમ્પિયરન લૂપ લીધેલું છે અને એ આપણે તારની ફરતે લીધેલું છે, એ પહેલાં ખાસ યાદ રાખવાનું છે. ઓકે, પછી આપણે વાત કરેલી તે પ્રમાણે કે આ પ્રવાહધારિત તારમાંથી પ્રવાહ કઈ દિશામાં? ઉપર તરફની દિશામાં. એટલા માટે આપણે પી બિંદુએ ક્ષેત્ર ક્યાં હશે? અંદર તરફ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણને દિશા ખબર પડી ગઈ ક્યાં છે? તો કે અંદર તરફ ક્ષેત્ર.
હવે આપણે વાત કરવાની છે આ જે એમ્પિયરન લૂપ લીધું ને એ એમ્પિયરન લૂપમાં નાના નાના ખંડો કરવાના, એને એક ખંડ આપણે કઈ દિશામાં લેવાના કીધેલા તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. આપણને ખબર છે કે પ્રવાહ ઉપર તરફ તો આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર આ તારની ફરતે આમ હશે. ઓકે, તો એ દિશામાં તમારે નાના નાના શું લઈ લેવાના? સૂક્ષ્મ ખંડ લઈ લેવાના અને એ ખંડની તમારે લંબાઈ છે dl જેટલી સૂક્ષ્મ ખંડની લંબાઈ. માની લો કે અહીંયા આગળ આપણે dl જેટલો સૂક્ષ્મ ખંડ લીધો. ઓકે, અને એ dl જેટલો સૂક્ષ્મ ખંડનો જે સ્પર્શક આપણે દોરીએ તો સ્પર્શકની દિશામાં સદિશ થશે. તો dl જેટલો સદિશ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં લીધેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ બિંદુએ લઈ શકાય, આ બિંદુએ, ગમે તે બિંદુએ લઈ શકાય. જો P બિંદુએ તમે લો તો P બિંદુએ ક્ષેત્ર પણ અંદર તરફ, નાનો એવો ખંડ લીધો એનો સદિશ પણ ક્યાં તરફ આવશે? અંદર તરફ. એટલા માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ dl ને સમાંતર ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે. ઓકે, તો આપણે કહી શકાય કે જેટલા અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય એટલી ત્રિજ્યાનું તમારે એમ્પિયરન લૂપ લેવું પડશે. ઓકે, તો અહીંયા આગળ આપણે વાક્ય લખી દઈએ કે અહીં સ્મોલ r ત્રિજ્યાનું, અહીં સ્મોલ r ત્રિજ્યાનું એમ્પિયરન, સ્મોલ r ત્રિજ્યાનું એમ્પિયરન લૂપ ને ધ્યાનમાં લો. જેટલા અંતરે તમારે ક્ષેત્ર મેળવવું છે એટલા અંતરે તમારે ફરતે એક એમ્પિયરન લૂપને ધ્યાનમાં લેવાનું છે, કલ્પના કરવાની છે. ઓકે, હવે આ એમ્પિયરન લૂપમાં સૂક્ષ્મ લંબાઈનો ખંડ કે જે dl છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ લખી શકાય અહીં આ એમ્પિયરન લૂપનો, એટલે એમ્પિયરન લૂપનો જે સૂક્ષ્મ ખંડ છે, એટલે સૂક્ષ્મ ખંડ કે જેને આપણે કીધેલો dl ખંડ, તો સૂક્ષ્મ ખંડ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ચુંબકીય ક્ષેત્રને કેવો થશે? સમાંતર થશે. ઓકે, એટલે આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. એટલા માટે હવે આપણે શું કામ કરવાનું છે? એટલા માટે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર સમાંતર સૂક્ષ્મ ખંડ. ઓકે, હવે આપણે છે ને એમ્પિયરન સર્કિટલના નિયમનું સૂત્ર મૂકવાનું છે. એટલે કે એમ્પિયર સર્કિટલ એટલે કે ના નિયમ પરથી, એમ્પિયર સર્કિટલના નિયમ પરથી, અથવા એવું પણ કહી શકાય કે એમ્પિયર સર્કિટલના સૂત્ર પરથી, સૂત્ર આપણી પાસે છે સંકલન રેખા પરનું રેખા પરનું સંકલનનું સૂત્ર હતું B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સિગ્મા આઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, સિગ્મા આઈ એટલે શું? તો કે આ એમ્પિયરન લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ. આ એમ્પિયરન લૂપ જે છે એ આપણે એમ્પિયરન લૂપ ક્યાં લીધેલું છે? તો કે આ તારની બહારના ભાગમાં. ઓકે, તારની બહારના ભાગમાં એમ્પિયરન લૂપ લીધેલું છે. તો એમ્પિયરન લૂપમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? તો કે જેટલો તારમાંથી પસાર થાય એ બધો પ્રવાહ બધો પ્રવાહ આની અંદરથી પસાર થતો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય કે એમ્પિયરન લૂપ સાથે સંકળાયેલો કુલ પ્રવાહ કેટલો હશે? તો કે જેટલો તારમાંથી પસાર થાય તેટલો. હવે ધ્યાનથી જોજો, B અને dl બે સદિશોનો અદિશ ગુણાકાર કે જેને આપણે કહીએ છીએ B dl cos થીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવશે μ0 સિગ્મા આઈ, એટલે પ્રવાહ જે છે એને આપણે કેપિટલ આઈ કહીએ છીએ. હવે ધ્યાનથી જોજો, કોસ થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? ચુંબકીય ક્ષેત્ર અને સૂક્ષ્મ ખંડ એ બંને તો એકબીજાને સમાંતર છે. એટલા માટે લખી શકાય કે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. ઓકે, તો આપણે લખી શકાય B dl cos 0. cos 0 એ વેલ્યુ આપણી પાસે છે 1. એટલા માટે હવે ટૂંકમાં લખી નાખું છું સંકલન B dl cos 0 એ વેલ્યુ થશે 1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવશે μ0 ઇન્ટુ આઈ. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ આખું રેખા સંકલન આવશે.
ઓકે, તો હવે ચુંબકીય ક્ષેત્ર છે એ આ ગાઉસ આ એમ્પિયરન લૂપ લીધું, એમ્પિયરન લૂપના દરેક બિંદુએ ક્ષેત્ર હશે એક સરખું. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે આર ત્રિજ્યાનું એમ્પિયરન લૂપ લીધેલું છે. જો મોટું લૂપ લીધેલું હોય તો ક્ષેત્ર બદલાઈ જાય, પરંતુ લૂપના દરેક બિંદુએ ક્ષેત્ર તો હંમેશા એક સરખું જ રહેવાનું છે. ઓકે, એટલા માટે કહી શકાય કે આમાં બી કોન્સ્ટન્ટ હશે એટલે એ 12 જશે. સંકલન આવશે dl ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે μ0 ઇન્ટુ આઈ. ઓકે, ડીએલ એટલે નાના નાના સૂક્ષ્મ ખંડ તમે જ્યારે આ લૂપના કરશો તો એ આખી લૂપ થશે અને આખી લૂપની લંબાઈ એ પરિઘ જેટલી થશે. એટલા માટે કહી શકાય કે આનું સંકલન જે છે એ પરિઘ જેટલું થાય. એટલા માટે લખી શકાય કે બી સંકલન જે છે એ સંકલન થશે પરિઘ જેટલું, એટલે એને કહી શકાય 2πr ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ આઈ. હવે આપણે બીને સૂત્રનો કરતા બનાવી દઈએ તો બી બરાબર સૂત્ર મળશે આપણને μ0i અપોન 2πr. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ આપણને ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. ક્યાં? તો કે આ જે આઈ જેટલો પ્રવાહ સીધા તારમાંથી પસાર થાય છે, તો આઈ જેટલા પ્રવાહને લીધે એટલે આઈ જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે એ તારથી લંબ અંતરે આવેલા પી બિંદુ કે જેનું અંતર છે તારથી આર જેટલા અંતરે. ઓકે, તો એ આર જેટલા અંતરે બહારના બિંદુએ, જો આપણે ખાસ યાદ રાખજો કારણ કે આપણે અહીંયા આગળ પહેલો મુદ્દો લીધેલો છે બહારના બિંદુ માટે. ઓકે, તો બહારના બિંદુએ જો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એ કેટલું આવશે? μ0i અપોન 2πr જેટલું આવશે. ઓકે, એટલા માટે અહીંયા આગળ ઉલ્લેખ કરવાનો કે તારની બહારના ભાગમાં અથવા બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે μ0i અપોન 2πr, જ્યાં μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, આઈ એટલે પ્રવાહ છે, 2π એટલે કે વેલ્યુ છે, આર એટલે અંતર છે તારથી લંબ અંતર. જેટલા અંતરે આપણે ક્ષેત્ર મેળવવું છે એટલું લંબ અંતર છે. ખાસ યાદ રાખજો, આકૃતિમાં તાર થોડોક જાડો દર્શાવેલો છે એટલા માટે તમને થોડું કન્ફ્યુઝન થશે. બાકી ખરેખર હોય પતલો તાર, તો પતલા તારથી લંબ અંતર એટલે આ આર અંતર છે, તો આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો ખાસ યાદ રાખવાનું છે μ0i અપોન 2πr જેટલું છે. આ ખાસ યાદ રાખવાનું છે કે તારથી લંબ અંતરે આવેલા બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું થશે? તો કે μ0i અપોન 2πr જેટલું થશે. ઓકે, માની લો કે તારમાંથી એક સરખો પ્રવાહ પસાર થાય છે, તો આમાં μ0 કોન્સ્ટન્ટ, પ્રવાહ એક સરખો પસાર થાય એટલે આઈ કોન્સ્ટન્ટ, 2π કોન્સ્ટન્ટ. હવે તમારે એવું કહેવું હોય કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આર એટલે શું છે? ખાસ ધ્યાનથી જોજો કે તારથી કેટલા અંતરે ક્ષેત્ર મેળવવું છે તે. ઓકે, જો આપણે માની લો કે તમારે તારથી આ અંતરે જોતું છે ક્ષેત્ર, ધ્યાનથી જોજો આ અંતર, આ પી બિંદુ અહીંયા છે એટલે તારથી આ અંતર થોડુંક ઓછું છે, અને પીથી જો તમારે આ બિંદુએ અંતર જોતું હોય તો તારથી આ અંતર જે છે એ વધી જશે. અને આપણે કીધેલું તે પ્રમાણે અંતર વધશે તો ક્ષેત્ર ઘટશે. ઓકે, એટલા માટે આપણે લખી શકાય કે અહીં તારની બહારના ભાગમાં એટલે તારની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, આ ખાસ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર અંતરના વધારા સાથે ઘટતું હોવાથી ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ખાસ યાદ રાખજો કે તારથી લંબ અંતર જેમ વધશે તેમ ક્ષેત્ર ઘટશે. એટલે આ કોન્સેપ્ટ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે તમારે એટલો તો સૂત્રમાં આઈડિયા આવી જવો જોઈએ કે તારથી બહારના વિસ્તારમાં તમને જો કોઈ ચુંબકીય ક્ષેત્ર માગેલો હોય તો એ ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે બી બરાબર μ0i અપોન 2πr જેટલું હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પછી તારથી લંબ અંતરે કેટલા અંતરે માગેલું છે તે તમારે ખાલી અંતર મૂકી દેવાનું, એટલે તારમાંથી પસાર થતા પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું તમને મૂલ્ય મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ જે કોન્સેપ્ટ હતો એ આ કોન્સેપ્ટ તારની બહારના બિંદુ માટેનો હતો.
એટલે ખાસ યાદ રાખવાનું છે કે તારની બહારના ભાગમાં કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ખાસ યાદ રાખજો, અહીંયા આર જે છે એ તારથી આર અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું અંતર છે. ઓકે, અને આ તાર જે છે એ તારની ત્રિજ્યા જે છે એને આપણે સ્મોલ એ કીધેલી છે, એટલા માટે અહીંયા આગળ સ્મોલ આર જે છે એ આપણે અંતર લીધેલું છે. એટલે ખાસ યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્ર એ તારની બહારના વિસ્તારમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને દિશાની વાત કરવામાં કે તો આપણે કઈ રીતે કરવાની? તો કે જમણા હાથના અંગૂઠાના નિયમ આધારિત પ્રવાહની દિશામાં શું રાખવાનો? અંગૂઠો આંગળીઓ જે દિશામાં વળે એ દિશામાં શું આવશે? તો કે ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ કોન્સેપ્ટ તમારે બરાબર રીતે ક્લિયર કરવો પડશે. ઓકે, આ હતી આપણી એનસીઆરટીની થિયરી કે તારની બહારના બિંદુએ અનંત લંબાઈનો જો તાર હોય અને એ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો તારની બહારના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0I/2πr વડે આપી શકાય છે. ખાસ યાદ રાખજો, આ સૂત્ર જે છે એ બહારના બિંદુ માટેનું સૂત્ર છે. કયા બિંદુ માટે? બહારના બિંદુ માટેનું સૂત્ર. માત્ર ને માત્ર એનસીઆરટીમાં આધારિત આ સૂત્ર આપેલું છે. ઓકે, જે રીતે આપણે વાત કરેલી તે પ્રમાણે આપણે અંદરના ભાગમાં પણ શોધવાનું છે. એનસીઆરટીની સિવાયની થિયરી જે ડબલ નીટમાં કામ આવે તેવી થિયરી છે. ઓકે, જો તમને ખાલી એવું પૂછેલું હોય કે અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે બહારના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો તો તમારે આ સૂત્ર મેળવવાનું. અને તમને મોટા પ્રકારનો પ્રશ્ન હોય અને બહુ મોટા માર્ક્સમાં પ્રશ્ન હોય એટલે વધારે માર્ક્સમાં પ્રશ્ન હોય તો તમારે બહારના બિંદુ અને અંદરના બિંદુ બંને બિંદુએ ક્ષેત્ર મેળવવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ હતું આપણે બહારના બિંદુ માટેની વાત. અને એમાં પણ ખાસ સૂત્ર યાદ રાખજો. દાખલા આ સૂત્ર આધારિત પૂછાય છે કે બહારના બિંદુએ ક્ષેત્ર કેટલું છે, તો તરત આઈડિયા આવી જવો જોઈએ સૂત્રનો. μ0I/2πr જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણે અંદરના બિંદુએ મેળવવાનું છે ક્ષેત્ર. ક્યાં? તો કે તારની અંદરના ભાગમાં ક્ષેત્ર કેટલું છે તે. આ આપણને એનસીઆરટી બેઝ થિયરી આપણે જે ભણી ગયા એના આધારિત હવે આપણે તારની અંદરના બિંદુએ ક્ષેત્ર કેટલું છે તે આપણે મેળવવાનું છે. ધ્યાનથી જોજો. ઓકે, માની લો કે આપણે તારની બહારના બિંદુએ આર અંતરે ક્ષેત્ર મેળવેલું તો આપણે આર ત્રિજ્યાનું એમ્પિયરન લૂપ લીધેલું. કલ્પના કરેલી કે એમ્પિયરન લૂપ, અને એ એમ્પિયરન લૂપ વડે પસાર થતો પ્રવાહ હતો એ કેટલો હતો? તો કે જેટલો તારમાંથી પસાર થાય એટલો બધો હતો. ખ્યાલ આવ્યો? હવે આપણે શેની વાત કરવાની છે? તો કે તારની અંદરના બિંદુ માટેની વાત કરવાની છે. ખાસ યાદ રાખજો, તારની કયા બિંદુ માટે? અંદરના બિંદુ માટે. માની લો કે આપણે તારની અંદરના આ બિંદુએ ક્ષેત્ર જોતું છે. આ બિંદુએ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કે જેને હું નામ આપી દઉં પી ડેશ બિંદુ. કયું બિંદુ? પી ડેશ બિંદુ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો પી ડેશ બિંદુએ આપણે ક્ષેત્ર જોતું છે કે પ્રવાહને લીધે એની પી ડેશ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય તે જો આપણે જોતું હોય તો આપણે કીધેલું તે પ્રમાણે પી ડેશ એટલે કે તારથી પી ડેશ જેટલા અંતરે આપણે શું લેવું પડશે? એક એમ્પિયરન લૂપ લેવું પડશે. ખાસ ધ્યાનથી જોજો. આપણે સ્મોલ આર ડેશ કહી દઈએ. અહીંયા આગળ જે અંતર છે એને આપણે આર ડેશ કહી દઈએ. પી ડેશ બિંદુ માટે અંતર જે છે એ આર ડેશ હતું અને આપણે જે આગળ બહારના બિંદુએ પી બિંદુએ જે અંતર હતું તેના માટે અંતર હતું આર. ઓકે, તો આપણે શું કરવું પડશે? તો કે આર ડેશ જેટલા અંતરે આપણે એક એમ્પિયરન લૂપ લેવું પડશે. આર ડેશ ત્રિજ્યાનું. ખાસ ધ્યાનથી જોજો. આર ડેશ ત્રિજ્યાનું એક એમ્પિયરન લૂપ લેવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ નાનું આર ડેશ ત્રિજ્યાનું એમ્પિયરન લૂપને ધ્યાનમાં લીધું એટલા માટે આપણે વાક્ય લખી દઈએ કે અહીં તારની અંદરના ભાગમાં કયા અંતરે? તો કે સ્મોલ આર ડેશ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોવાથી આપણે શું કરવું પડશે? તો કે આર ડેશ ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરવી પડશે. એટલા માટે કહી શકાય કે હોવાથી આર ડેશ ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠની
કલ્પના કરો. ઓકે, કઈ ત્રિજ્યાના? તો કે આર ડેશ ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠને ધ્યાનમાં લો. ઓકે, હવે આપણે શું કરવાનું? આર ડેશ ત્રિજ્યાનું જે ગાઉસિયન પૃષ્ઠ છે એ ગાઉસિયન પૃષ્ઠમાં સૂક્ષ્મ ખંડ લઈ લઈએ. ધ્યાનથી જોજો, આ આપણે સૂક્ષ્મ ખંડ લઈ લઈએ અને એ સૂક્ષ્મ ખંડની લંબાઈ dl છે. તો એનો જે સદિશ મળશે એ આપણને એ સ્પર્શકની દિશામાં મળશે. એટલા માટે કહી શકાય કે સદિશ dl. તો એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ સૂક્ષ્મ ખંડ સદિશ dl અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં થશે. એટલે ખાસ યાદ રાખજો કે અહીં સૂક્ષ્મ ખંડ dl અને ચુંબકીય ક્ષેત્ર સદિશ b બંને એક જ દિશામાં થશે. બંને એક જ દિશામાં થશે. એટલા માટે શું કરવાનું? તો કે સદિશ b સમાંતર સદિશ dl કહી શકાય. શું કહી શકાય? સદિશ b સમાંતર સદિશ dl. એટલા માટે આપણે કહી શકાય કે અહીં બંને વચ્ચેનો ખૂણો જે છે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશનો થશે? 0 અંશનો થશે. એટલે આ પણ યાદ રહી જશે. જે રીતે આગળ વાત કરેલી સેમ એ જ આપણે અહીંયા આગળ વાત કરવાની છે, સેમ એના જેવી. ઓકે, હવે આપણે કામ કરવાનું છે કે આપણે કીધેલું તે પ્રમાણે એમ્પિયરન જે લૂપ લીધેલું એ એમ્પિયરન લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે. આપણે તારની બહારના ભાગમાં એમ્પિયરન લૂપ લઈએ તો એમાંથી જેટલો તારમાંથી પસાર થાય એટલો જ એમ્પિયરન લૂપમાંથી પ્રવાહ પસાર થાય. કારણ કે આપણે એમ્પિયરન લૂપ એ ક્યાંથી લીધેલો? તો કે તારની બહારના ભાગમાં. ઓકે, અહીંયા આગળ તારની અંદરના ભાગમાં એમ્પિયરન લૂપ લીધેલું છે. એટલે એના વડે પસાર થતો પ્રવાહ ટોટલ તારમાંથી જેટલો થાય એટલો હશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પ્રવાહ એટલે એકમ આડછેદવાળા ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુતભારની સંખ્યા. એટલા માટે કહી શકાય કે અહીં જે આ I છે એ I આખા તારમાંથી જેટલો પસાર થાય એટલો આ આપણે એમ્પિયરન લૂપમાંથી પસાર થતો નથી. એટલા માટે કહી શકાય કે ધારો કે એમ્પિયરન લૂપમાંથી પસાર થતો પ્રવાહ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ આપણે કહી દઈએ I નથી પણ I ડેશ જેટલો છે. કેટલો છે? I ડેશ જેટલો છે. એટલા માટે હવે આપણે I ડેશ મેળવવાનો છે. તો ધ્યાનથી જોજો, સ્મોલ r ત્રિજ્યાને લીધે આપણે એક આખો આવો ઘણા બધા એમ્પિયરન લૂપ લઈએ તો એના માટે આપણે કહી શકાય કે આટલા જે ભાગ છે એ ભાગમાંથી પસાર થતો પ્રવાહ કે જેને આપણે I ડેશ કીધો. તો ખાસ યાદ રાખજો કે r ડેશ ત્રિજ્યાના પૃષ્ઠમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? તો કે I ડેશ છે. એટલા માટે આપણે આ જે નવો પ્રવાહ લીધો એ નવા પ્રવાહને અનુરૂપ પ્રવાહ ઘનતા કેટલી હશે? તો આપણે કહી શકાય તે પ્રમાણે J ઇઝ ઇક્વલ ટુ I ડેશ અપોન આડછેદનું ક્ષેત્રફળ જે તારનું હતું એ તારનું હશે એટલું નહીં હોય, એના કરતાં કેવું હશે? અલગ હશે. એટલે કહી શકાય કે I ડેશના છેદમાં સ્મોલ આપણે કહી શકાય કે A ડેશ. A ડેશ એટલે નવું આડછેદનું ક્ષેત્રફળ. તો I ડેશ મેળવવાના છે. તો I ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર બનશે J ઇન્ટુ A ડેશ. આપણને ઘેરાયેલો પ્રવાહ મળશે. I ડેશ ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ A ડેશ. એમાં જેની કિંમત સમીકરણ 1 ઉપરથી આપણે મૂકી શકાય. I ડેશ ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો પ્રવાહ I ડેશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ I ના છેદમાં પાઈ સ્મોલ a સ્ક્વેર ઇન્ટુ A ડેશ એટલે કે આ R ડેશ ત્રિજ્યાના આડછેદનું ક્ષેત્રફળ કેટલું આવશે? પાઈ R ડેશ સ્ક્વેર. પાઈ કેન્સલ. એટલા માટે આપણે કહી શકાય કે I ડેશ જે છે એ I ડેશ કેટલો મળશે? તો કે I R ડેશ સ્ક્વેર ના છેદમાં A સ્ક્વેર. ખ્યાલ આવ્યો? આટલો પ્રવાહ ઘેરાતો હશે. ખાસ ધ્યાનમાં રાખજો. I ડેશ ઇઝ ઇક્વલ ટુ I R ડેશ સ્ક્વેર અપોન A સ્ક્વેર. એટલે ટોટલ I જેટલો પ્રવાહ નહીં ઘેરે પણ I ગણો ઘેરાશે. કોના કરતાં? તો કે I R ડેશ સ્ક્વેર અપોન A સ્ક્વેર. આ જે વેલ્યુ હોય એ વેલ્યુ ગુણ્યા જે મેન પ્રવાહ હોય એનો ગુણાકાર કરી દેવાનો. તો એટલો પ્રવાહ એમ્પિયરન લૂપમાંથી પસાર થતો હશે. ખ્યાલ આવ્યો? જો આપણે R ડેશ આ જે ત્રિજ્યા છે એમ્પિયરન લૂપ, એ એમ્પિયરન લૂપની ત્રિજ્યા થોડીક વધારી દઈએ તો આપણને ખબર પડશે કે ઘેરાયેલો પ્રવાહ વધી જશે.
आकृति परथी पण खबर पड़े कि आटलामांथी पसार थतो प्रवाह थोड़ोक ओछो होय, जेम लूप मोटो लो तो एटलामांथी पसार थतो प्रवाह वधी जशे। ख्याल आव्यो आ वस्तुमां? एटला माटे कही शकाय कि I डैश इज इक्वल टू I R डैश स्क्वेर अपॉन A स्क्वेर। ख्याल आव्यो आ वस्तुमां? ओके, आ सूत्र आपणे याद राखवानुं छे ने आ जे छे ए R डैश त्रिज्याना एम्पियर एंड लूपमांथी पसार थता प्रवाहनुं सूत्र छे। I डैश इज इक्वल टू I R डैश स्क्वेर अपॉन A स्क्वेर आ सूत्र छे, એટલે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે। ખ્યાલ આવ્યો? હવે આપણે શું કામ કરવાનું છે તો કે આગળ કીધેલું તે પ્રમાણે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરવાનો છે આ બિંદુએ। તો આ બિંદુએ એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીએ તો શું થશે, ધ્યાનથી જોજો। એમ્પિયર સર્કિટલના सूत्र परथी, एम्पियर सर्किटलना सूत्र परथी, सूत्र शुं हतुं तो के संकलन रेखा संकलन हतुं संकलन बी डॉट डीएल इज इक्वल टू म्यू 0 इंटू सिग्मा आई हतुं। ओके, तो ध्यानथी जोजो संकलन बी डीएल कोस थीटा थीटा केटला छे 0 એટલે બંને વચ્ચેનો ખૂણો 0 છે। કોસ 0 એ વેલ્યુ 1 એટલે ખાલી b ઇન્ટુ ડીએલ લખી શકાય इज इक्वल टू म्यू 0 सिग्मा आई ई केटला छे तो के आई डैश जेटला, आने आपणे सिग्मा आई पण कही शकाय ए आई डैश जेटला छे। आई डैश नी वेल्यू केटली छे तो के आपणे कही शकाय के आर डैश स्क्वेर अपॉन ए स्क्वेर, एटला माटे कही शकाय घेरातो प्रवाह केटलो छे तो के आई आर डैश स्क्वेर अपॉन स्मॉल ए स्क्वेर। ख्याल आव्यो आ वस्तुमां? हवे खास ध्यानथी जोजो, आमांथी बी जे छे कॉन्स्टंट छे એટલે સંકલનની બહાર જશે। ओके, हमणां कीधेलुं ते प्रमाणे વધશે શું તો કે સંકલન ડીએલ। तो संकलन डीएल એટલે શું કીધેલું આપણે કે અહીંયા આગળ નાના નાના જે ટુકડા લીધા છે એ ટુકડાને લીધે આપણે આખા વર્તુળાકાર માર્ગ પર ટુકડા લેવાના। તો આખા વર્તુળાકાર માર્ગના ટુકડા લો, બધાનો સરવાળો કરો તો એ કોના જેટલો થશે તો કે વર્તુળના પરિઘ જેટલો। એટલા માટે કહી શકાય કે સંકલન જે ડીએલ છે એ ડીએલનું સૂત્ર આવશે ઇન્ટુ 2πr। ओके, એટલા માટે કહી શકાય કે આ નાના નાના ટુકડા જે પરિઘ પર લીધેલા બધાનો સરવાળો કરો તો એ પરિઘ જેટલો થશે इज इक्वल टू આપણું સૂત્ર આવશે म्यू 0 आई, આપણે અહીંયા આગળ ત્રિજ્યા r ડેશ છે એટલા માટે r ડેશ કહી દઈએ, म्यू 0 आई r ડેશ સ્ક્વેર अपॉन a સ્ક્વેર। r ડેશ કેન્સલ થઈ ગયા એટલે સૂત્ર આપણી પાસે આવશે 2π b इज इक्वल टू म्यू 0 आई r डैश ना छेदमा a स्क्वेर। ओके, बी ने सूत्रनो करता बनावशो एटले बी बराबर सूत्र आवशे म्यू 0 आई आर डैश अपॉन 2π स्मॉल ए स्क्वेर। एटले आ सूत्र आपने मळी गयुं क्यां तो के तारनी अंदरना भागमां उद्भवतुं चुंबकीय क्षेत्र, परंतु तारनी जे आ बिंदु अक्षनी छे ए अक्षथी लंब अंतर छे। खास याद राखजो, अक्षथी लंब अंतरे आवेला पी बिंदुए आपने चुंबकीय क्षेत्र मळे छे केटलुं तो के म्यू 0 आई आर डैश अपॉन 2π ए स्क्वेर। ओके, पण तारनी अंदरना भागमां छे એટલા માટે આપણે અહીં આગળ ઉલ્લેખ કરી નાખીએ કે તારની अंदरना भागमां उद्भवतुं चुंबकीय क्षेत्र छे म्यू 0 आई आर डैश अपॉन 2π स्मॉल ए स्क्वेर। ख्याल आव्यो आ वस्तुमां? ओके, हवे कही शकाय के ध्यानथी जुओ के म्यू 0 कॉन्स्टंट, प्रवाह पण कॉन्स्टंट, 2 पण कॉन्स्टंट, पाई पण कॉन्स्टंट, ए स्क्वेर ए एटले ताરના त्रिज्या छे, आड़छेदनी त्रिज्या ए पण क्यारे बदलाशे नहीं। एटला माटे कही शकाय के म्यू 0 नो बदलाय, आई नो बदलाय, 2 नो बदलाय, पाई नो बदलाय, ए स्क्वेर पण नो बदलाय, आर डैश बदलाय। कोई कहे कि अहीं आगळ नहीं, आ बिंदुए मेळवવું છે तो त्रिज्या वधी जशे એટલે आर डैश વધશે। ओके, तो एनो मतलब एवो कि अहीं आगळ तारनी अंदरना भागमां जे क्षेत्र छे ने ए क्षेत्र आरना समप्रमाणमां छे। खास याद राखजो, कारण के जो बी समप्रमाणमां आर डैश कहेवाय तो के अहीं तारनी अंदरना भागमां उद्भवतुं चुंबकीय क्षेत्र ए
કોના સમપ્રમાણમાં હશે? તો કે અંતરના સમપ્રમાણમાં હશે, એટલે બી સમપ્રમાણમાં આર ડેશ થશે. બી સમપ્રમાણમાં આર ડેશ થશે. એટલે ખાસ યાદ રાખજો કે અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ અંતરના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં હશે. આર ડેશ એટલે અંતર છે. અહીંયા આગળ આપણે અંતર આર ડેશ લીધેલું છે, એટલે આર ડેશના સમપ્રમાણમાં હશે. જો આ બિંદુ આપણે અહીંયા લીધું હોત તો આ અંતર ઘટી જાત. આ અંતર ઘટે એટલા માટે કહી શકાય કે ક્ષેત્ર ઘટે. હજુ અંતર ઘટે એટલે હજુ ક્ષેત્ર ઘટશે. એટલા માટે કહી શકાય કે તારની તમે અંદરના બિંદુએ વાત કરો તો કે આ જે અક્ષ છે એ અક્ષથી લંબ અંતર, ખાસ યાદ રાખજો આપણે કીધેલું તે પ્રમાણે અક્ષ પરનું બિંદુ એટલે અહીંયા આગળ ક્યાંક બિંદુ, ખ્યાલ આવ્યો? અક્ષ પરના બિંદુ એ ક્ષેત્ર તો 0 જ હોય, પરંતુ આ જે બિંદુ છે ને આપણે એકદમ નજીક જઈએ તો એ બિંદુ અક્ષ પરનું ન કહેવાય, અક્ષથી લંબ અંતરનું બિંદુ કહેવાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે ખાસ યાદ રાખજો કે આ તારની અંદરના ભાગમાં આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે એ તારથી અક્ષ જે છે એ અક્ષથી કેટલું અંતર છે એના સમપ્રમાણમાં હોય. જો અંતર વધારે છે તો ક્ષેત્ર વધારે હશે, અંતર ઓછું હશે તો ક્ષેત્ર ઓછું હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ તારની અંદરના ભાગમાં, પછી તારની બહારના ભાગમાં તમે જાઓ તો ક્ષેત્ર શું થતું હશે? અંતર સાથે ઘટતું હશે. ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુમાં. ઓકે, પરંતુ તારની અંદરના બિંદુએ તમે આવો તો ક્ષેત્ર અહીંયા આગળ તારથી અંતર જેમ જેમ વધે તેમ તેમ ક્ષેત્ર વધશે, અંતર જેમ જેમ ઘટશે તેમ તેમ ક્ષેત્ર ઘટશે. પણ ક્યાંથી? તો કે આ જે તારની અક્ષ દોરેલી છે એ અક્ષથી લંબ અંતર, ખાસ યાદ રાખવાનું છે. આ બધા અંતરો જે છે એ તારની જે અક્ષ છે એનાથી લંબ અંતરના બિંદુની વાત કરીએ છીએ. એટલે તારથી અંતર જેમ જેમ વધશે તેમ તેમ ક્ષેત્ર વધશે. ક્યાં? ખાલી બિંદુ તારની અંદર હોય ત્યારે. ઓકે, તો અંતર જેમ વધશે તેમ તેમ ક્ષેત્ર વધશે અને સપાટી ઉપર ક્ષેત્ર મેક્સિમમ થાય. કારણ કે સપાટીથી તમે બહાર જાઓ એટલે તારથી અંતર વધ્યું, પણ આપણે સપાટીની બહારના બિંદુએ છીએ એટલે સૂત્ર બદલાઈ જશે. એટલા માટે કહી શકાય કે બહારના બિંદુએ અંતરના વધારા સાથે ક્ષેત્ર ઘટશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખવાનું છે કે તારની અંદરના બિંદુએ ક્ષેત્ર કેટલું હશે એ તમારે મેળવવું હોય તો તારથી તમારે કેટલા અંતરે મેળવવું છે. ખાસ યાદ રાખજો, તારથી કેટલા અંતરે, તારની સપાટીથી કેટલા અંતરે એ નહીં, આ તાર છે એ તારથી કેટલા અંતરે ક્ષેત્ર છે એ આપણને મળશે. ઓકે, કયા સૂત્ર આધારિત? તો કે આ સૂત્ર આધારિત. આ સૂત્ર કયું છે? તો કે ધ્યાનથી જોજો, μ0I r', જ્યાં આર ડેશ એ શું છે? તો કે તારથી લંબ અંતર, પરંતુ અંદરના ભાગ સુધી, અપોન 2πa² જેટલું સૂત્ર છે. એટલે ખાસ યાદ રાખજો આ તારની અંદરના ભાગ માટેનું સૂત્ર છે અને આપણે હમણાં આવેલું તે પ્રમાણે તારની બહારના ભાગમાં સૂત્ર હતું એ સૂત્ર હતું μ0I/2πr જેટલું સૂત્ર હતું. ખાસ યાદ રાખવાના છે. આ પાઠમાં બહુ બધા સૂત્ર આવશે અને એક સૂત્રની જેવું જ બીજું સૂત્ર આવશે. ખ્યાલ આવ્યો? તારની બહારના ભાગમાં ક્ષેત્ર જે છે એ μ0I/2πr જેટલું થશે. આ ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને તારની અંદરના ભાગમાં જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર આવશે μ0I r'/2πa² જેટલું અંતર થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બે સૂત્ર મેળવી લીધા, તારની બહારના બિંદુ અને તારની અંદરના બિંદુ. તો આપણે સૂત્ર લખી નાખીએ. પહેલાં આપણે તારની અંદરના બિંદુએ વાત કરીએ. તારની અંદરના બિંદુએ એટલે તારની અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ હતું B બરાબર μ0I r'/r' છેદમાં 2πa². આ આપણું સૂત્ર હતું. ઓકે, તો ધ્યાનથી જોજો. આ અંદરના બિંદુ માટેનું સૂત્ર હતું μ0I r' છેદમાં 2πa². અને બહારના બિંદુ માટેનું સૂત્ર આપણી પાસે હતું બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B બરાબર સિમ્પલ અને સાદું સૂત્ર હતું μ0I/2πr હતું. ઓકે, એટલા માટે કહેતા હતા કે અક્ષ પરના તારની અંદરના ભાગમાં જો આપણે ક્ષેત્ર મેળવવું હોય તો એ અંતરના સમપ્રમાણમાં હતું અને બહાર જઈએ તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય. ઓકે, હવે ખાસ ધ્યાનથી તમે જોજો કે તારની અંદર પરંતુ આપણે r બરાબર 0 લઈએ તો, એટલે કે આ જે બિંદુ છે એ બિંદુને આપણે અહીંયા આગળ લઈએ તો r' છે એ કેટલા થશે? 0 થશે. એટલા માટે આ જે બિંદુ જો આપણે અહીંયા લઈએ તો અક્ષ પરનું બિંદુ થઈ જાય.
ઓકે, એટલા માટે આપણે વાત કરવી હોય એક્સ્ટ્રા કે અક્ષ પરના બિંદુ માટે સ્મોલ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 0 થાય. સ્મોલ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0. માટે આ સૂત્ર ઉપરથી આપણે આર ડેશમાં 0 કિંમત મૂકીએ એટલે આપણી જવાબ આવશે બી બરાબર કેટલા મળશે આપણને? 0. એટલા માટે કહી શકાય કે તારની અક્ષ પરના બિંદુ માટે આર ડેશ બરાબર 0 છે. તેથી ચુંબકીય ક્ષેત્ર એ કેટલું મળશે આપણને? 0 મળશે. ખાસ યાદ રાખજો, અક્ષ પરના બિંદુએ ક્ષેત્ર કેટલું હશે? 0. એ તો આપણને ખબર છે કે તારની અક્ષ પરના કોઈ પણ બિંદુએ તમે ક્ષેત્ર લેવા જશો તો ક્ષેત્ર કેટલું મળશે આપણને? 0 મળશે. ખ્યાલ આવ્યો? ઓકે, આ બધા જે સૂત્ર છે ને એ સૂત્ર તારથી લંબ અંતરે આવેલા બિંદુ માટેના છે. એટલે ખાસ યાદ રાખજો કે તારથી લંબ અંતર હોય તો જ આપણે આ સૂત્ર મૂકી શકાય. ઓકે, હવે આ બિંદુને આપણે અહીંયા લઈએ તો એ લંબ અંતર જ થયું. કેમ? તો કે આ તારમાં તમારે અહીંયા આગળ એમ્પિયર લૂપ લેવાનું. ઓકે, તો આ બિંદુ લ્યો, આ બિંદુ લ્યો, આ બિંદુ લ્યો, એમ્પિયર લૂપ તો આપણે ગમે ત્યાં મૂકી શકાય. પરંતુ ખાસ યાદ રાખીએ કે તારથી લંબ અંતર હોય તો જ આપણને ક્ષેત્ર મળશે. ઓકે, અને અક્ષ પરના બિંદુએ ક્ષેત્ર કેવું મળશે આપણને? 0 મળશે. અક્ષ પરના બિંદુએ ક્ષેત્ર હોતું નથી. ઓકે, હવે ખાસ આ ધ્યાન આપજો, શું સમજવાનું છે તે. આપણે કીધેલું તે પ્રમાણે તારની અક્ષ પર ક્ષેત્ર 0. ઓકે, જેમ જેમ અક્ષથી દૂર જતા જઈએ તેમ તેમ ક્ષેત્ર વધતું જાય. કેમ? તો કે અંતર વધશે. અંદરના ભાગમાં છીએ હજુ આપણે. અંતર વધે એટલે ક્ષેત્ર વધતું જશે, વધતું જશે, વધતું જશે, વધે વધે વધે. આ બિંદુએ આવીએ એટલે શું થાય? તો કે અંતર જે છે એ કોના જેટલું થાય? તો કે તારની ત્રિજ્યા જેટલું થાય. તો તમારે શું કરવાનું? તો કે આર ડેશ અથવા એ જે છે એની જગ્યાએ તમારે આર ડેશ મૂકવાના. તો આ સૂત્રમાં તમે એની જગ્યાએ તમે આર ડેશ મૂકો એટલે કે ત્રિજ્યા અને અંતર બંને એક સરખું છે એટલે એની જગ્યાએ તમે આર ડેશ મૂકો એટલે આર ડેશ સ્ક્વેર થાય. આર ડેશ સ્ક્વેર અને ઉપર આર ડેશ એ કેન્સલ થાય તો નીચે વધશે ખાલી આર ડેશ. એટલા માટે આપણું આ સૂત્ર આવી ગયું. જુઓ કે μ0I/2π આર ડેશ. તો અહીંયા આગળ આર ડેશ મૂકો તો સ્ક્વેર થાય, કેન્સલ થાય તો આ બંને સૂત્ર એક સરખા મળી ગયા. ઓકે, તેનો મતલબ શું થાય? ધ્યાનથી જોજો. તારની અંદરના ભાગમાં આપણે વાત કરીએ અને જેમ જેમ બહાર તરફ આવતા જઈએ અને સપાટી સુધી આવીએ એટલે ક્ષેત્ર મેક્સિમમ થાય. સપાટીથી બહાર જઈએ તો ક્ષેત્ર આ બિંદુએ મેક્સિમમ કહેવાય. કારણ કે આર ડેશ જે છે એ આ બિંદુએ સૌથી નાના કહેવાય. અને પછી જેમ જેમ તમે જાઓ તેમ તેમ અંતર વધતું જાય એટલે આ વધતું જાય એટલે આ ઘટતું જશે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે અંદર એટલે અક્ષથી તમે જેમ જેમ દૂર જાઓ અંદરના ભાગમાં તેમ તેમ ક્ષેત્ર વધતું જશે. ક્યાં સુધી ક્ષેત્ર વધશે? તો સપાટી સુધી ક્ષેત્ર વધશે. સપાટી પરના બિંદુ માટે તમે આ સૂત્ર મૂકો કે આ સૂત્ર મૂકો. જો આ સૂત્ર મૂકો એટલે તમારે લખવું પડે કે સપાટી પરના બિંદુ માટે એ બરાબર આર ડેશ મૂકતા. ઓકે, જો તમારે આ સૂત્ર મૂકવું હોય સપાટી પર એટલે કોની? તો કે તારની સપાટી પરના બિંદુ માટે આપણે કહી શકાય કે આર ડેશ અથવા એ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ મૂકતા. એ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ મૂકીએ એટલે આપણું સૂત્ર મળે બી બરાબર μ0I/2π આર ડેશ. આ આપણને સૂત્ર મળી જશે કારણ કે એ બરાબર આર ડેશ મૂકીએ ગણતરી કરીએ એટલે આપણને આ સૂત્ર મળશે. ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે કે સપાટી સુધી ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર એ મેક્સિમમ હશે એટલે વધતું હશે, સપાટી ઉપર મહત્તમ, અને પછી આપણે બહારના બિંદુએ જઈએ તેમ તેમ અંતરના વધવા સાથે ક્ષેત્ર ઘટતું હશે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે સપાટી પરના બિંદુ માટે આ ક્ષેત્ર મહત્તમ છે. એટલે કહી શકાય કે સપાટી પર ક્ષેત્ર મહત્તમ હોય છે. ક્ષેત્ર કેવું હોય છે? મહત્તમ હોય છે. એટલે ખાસ યાદ રાખજો સપાટી પરના બિંદુએ ક્ષેત્ર મેક્સિમમ હોય. ઓકે, હવે આપણે જો વાત કરવી હોય આલેખ સ્વરૂપે તો ધ્યાન આપજો. આલેખ સ્વરૂપે ઓકે, તો કે તારમાંથી પસાર થતા પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આલેખ સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકાય. વાય અક્ષ પર આપણે ચુંબકીય ક્ષેત્ર લઈએ અને એક્સ અક્ષ પર અંતર લઈએ. વાય અક્ષ પર ક્ષેત્ર અને એક્સ અક્ષ પર આપણે શું લઈએ? અંતર આર. અને અહીંયા આગળ આપણે લઈએ ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ઉગમ બિંદુ પર 0. ધ્યાનથી જોજો,
સપાટી ઉપર તો ક્ષેત્ર 0, સપાટીથી જેમ જેમ અંતર વધશે તેમ તેમ ક્ષેત્ર વધશે, પરંતુ સમપ્રમાણમાં છે એટલે આપણે આલેખ આવો આવશે. એટલે કહી શકાય કે બી સમપ્રમાણમાં આર, પણ ક્યાં? તો કે સપાટીની અંદરના ભાગમાં, એટલે તારની અંદર. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો, તમે જેમ જેમ અંતર વધારતા ગયા તેમ તેમ ક્ષેત્ર વધશે, પણ ક્યાં સુધી વધશે? તો સપાટી સુધી જ વધશે. ખાસ ધ્યાન આપજો. અને સપાટી પર ક્ષેત્ર જે છે એ ક્ષેત્ર મેક્સિમમ થશે એટલે એને આપણે બી મેક્સિમમ કહીએ. તો અહીંયા આગળ આપણે આવી ગયા આર બરાબર સપાટી ઉપર. ઓકે, હવે બહારના બિંદુએ ક્ષેત્ર ઘટે છે વ્યસ્ત પ્રમાણમાં, એટલે આપણો આલેખ આવો આવશે. ઓકે, એટલે અહીંયા આગળ કહી શકાય કે બી સમપ્રમાણમાં 1/r અથવા બી વ્યસ્ત પ્રમાણમાં આર, એટલે ક્યાં? તો કે તારની બહારના બિંદુએ. એટલે આ જે છે એ તારની ક્યાં છે? તો કે બહાર છે. ઓકે, અને આ જે બિંદુ છે એ તારની સપાટી પરનું બિંદુ છે. આ ખાસ યાદ રાખજો, આ જે બિંદુ છે એ તારની સપાટી પર છે, પરંતુ એ સપાટી પર ક્ષેત્ર મેક્સિમમ છે. આ યાદ રાખવાનું થશે. ઓકે, એટલે આ જે આલેખ છે ને એ આલેખ ચુંબકીય ક્ષેત્રનો આલેખ છે, પણ કોના માટે? તો તારમાંથી પસાર થતા પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો આલેખ છે. એટલે ખાસ આલેખમાં ધ્યાન આપવાનું છે કે અહીંયા આગળથી આમ જઈએ તેમ તેમ ક્ષેત્ર વધશે, એટલા માટે સપાટી સુધી જઈએ, કેન્દ્રથી સપાટી સુધી જઈએ તેમ તેમ ક્ષેત્ર વધતું જાય અને બહારના ભાગમાં ક્ષેત્ર શું થશે? ઘટતું જશે. એટલે આલેખનો ઢાળ આમ થઈ જશે, પહેલાં સુરેખ હશે અને પછી આલેખ આ રીતે બદલાઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી આજની આખા વિડીયો લેક્ચરમાં થિયરી કે અનંત લંબાઈનો તાર હોય અને એ અનંત લંબાઈ, ખાસ ધ્યાનમાં રાખજો, આ તારના જે સૂત્ર આપણે બે મેળવા એ અનંત લંબાઈના તાર માટેની જ વાત થાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અનંત લંબાઈના તારમાંથી પ્રવાહ પસાર થાય અને તારની અંદરના ભાગમાં, તારની બહારના ભાગમાં ક્ષેત્ર કઈ રીતે બદલાય છે એના માટેના બે સૂત્ર છે. એટલે સૂત્ર ખાસ યાદ રાખવાના છે કે અનંત લંબાઈનો તાર હોય અને એ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય અંદરના બિંદુએ અને બહારના બિંદુએ, તેના માટેનો સૂત્ર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે સૌથી મોસ્ટ આઈએમપી વિડીયો લેક્ચર હતો અને સૌથી મોસ્ટ આઈએમપી આમાં બે સૂત્ર આવેલા છે. ઓકે, એટલે ધ્યાન આપજો આ થિયરીમાં. આ થિયરી આધારિત આપણે ઘણા બધા પ્રકારના MCQ, ઘણા બધા પ્રકારના દાખલા NCERTમાં, JEE નીટમાં પૂછાવાની શક્યતા છે. એટલે સૂત્ર આધારિત બહુ બધા દાખલા છે, એટલે બરાબર ધ્યાનથી તમારે આ સૂત્રને અને આ થિયરીને તૈયાર કરવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો આજનો લેક્ચર અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તેના માટેના સૂત્ર છે અને આ આલેખની વાત કરેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે બરાબર તમારે આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જે આગળના લેક્ચરમાં અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તારને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી અને આપણે તારની અંદરના ભાગમાં અને તારની બહારના ભાગમાં ઉદ્ભવતું ક્ષેત્ર કેટલું હોય તેનું આપણે સૂત્ર મેળવેલું. ઓકે, તો આ સૂત્ર આધારિત, એટલે આ જે થિયરી ભણ્યા એ થિયરીમાં કેટલાક અગત્યના મુદ્દાઓ છે કે જે આપણે સમજવા ખાસ જરૂરી છે. તે મુદ્દાઓની આપણે આજે વાત કરવાની છે. ખાસ યાદ રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત અનંત લંબાઈનો જે તાર હતો એ તારને લીધે જે ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું એ ક્ષેત્રમાં કેટલાક અગત્યના મુદ્દાઓ કે જે આપણે ખાસ સમજવાના છે એ આપણે હવે સમજીએ. ઓકે, તો બરાબર ધ્યાન આપજો. પહેલો મુદ્દો, આપણને બધો આઈડિયા છે જ, પરંતુ આપણે જે થિયરિટિકલ રીતે આપણે ભણીએ તેના વિશેની વાત કરીએ. જો પહેલો મુદ્દો કે અનંત લંબાઈના તારને અક્ષ તરીકે ગણીએ તો આર ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ક્ષેત્ર એક સમાન હોય. ખ્યાલ આવ્યો? ઉદાહરણ હું તમને આપી દઉં કે ધારો કે હું તમને કહી દઉં કે આ એક અનંત લંબાઈનો તાર છે. ઓકે, અને આ તારમાંથી આઈ જેટલો પ્રવાહ ઉપર તરફની દિશામાં પસાર થાય છે. ઓકે, તો તમારે આ બિંદુએ ક્ષેત્ર મેળવવું હોય તો તમારે અંતર મેળવવું પડશે આર, અને સૂત્ર મૂકવું પડશે તારની બહારના બિંદુએ ક્ષેત્ર કેટલું હશે તે. ઓકે, પછી તમે આ તાર છે, આ તારથી તમે ધારો કે 10 સેન્ટીમીટર અંતરે ક્ષેત્ર મેળવો અને એ ક્ષેત્ર તમને 15 ટેસ્લા મળ્યું તો તમને આ તારની 10 સેન્ટીમીટર અંતરે બધા જ બિંદુએ વર્તુળાકાર માર્ગના બધા જ 10 સેન્ટીમીટર અંતરે ક્ષેત્ર તમને 15 ટેસ્લા જ મળશે.
ખ્યાલ આવ્યો? એટલે જો આ તારથી તમે આટલા અંતરે ક્ષેત્ર મેળવી લીધું, જેટલું આવે એટલું, એટલે એટલા જ અંતરે આર જેટલા અંતરે ક્ષેત્ર બધા જ બિંદુએ એક સમાન મળે છે, વર્તુળાકારના બધા જ બિંદુએ. એટલે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આપણે કહી શકાય કે આ તારની ફરતે વર્તુળાકાર માર્ગે બધા જ બિંદુએ ક્ષેત્ર એક સમાન મળે છે. ખાસ યાદ રાખજો. ઓકે, એટલા માટે કહી શકાય કે અનંત લંબાઈના તારને અક્ષ તરીકે ગણીએ. અનંત લંબાઈનો તાર છે એ તારને આપણે અક્ષ તરીકે ગણીએ તો આ જે બિંદુ છે એ તારની અક્ષ પરનું નહીં, એને લંબ અક્ષ પર લંબ અંતર થાય. ઓકે, એટલે અક્ષ તરીકે ગણીએ આ તારને, અને તારની બહારના ભાગમાં જો આર અંતરે ક્ષેત્ર મેળવીએ તો આર ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ પરંતુ એ અંતર તારથી એક સરખું જ હોવું જોઈએ. ઓકે, દરેક બિંદુએ ક્ષેત્ર હંમેશા કેવું મળે છે? એક સમાન મળે છે. એ તો આપણને ખબર હતી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે જેમ તમે અંતર વધારી, તમે આ બિંદુએ નહીં પણ એના કરતાં થોડાક વધારે અંતરે, એટલે ધારો કે આ બિંદુએ ઓકે ક્ષેત્ર મેળવો અને તમે અહીંયા આગળ ધારો કે 10 સેન્ટીમીટર અંતરે તમને ક્ષેત્ર 15 ટેસ્લા મળેલું, તો હવે તમે 12 સેન્ટીમીટર જેટલા અંતરે જાઓ તો ક્ષેત્ર ઘટશે. માનો કે ક્ષેત્ર તમને મળી ગયું 10 ટેસ્લાનું. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ એવો કે હવે તમે તારથી પહેલાં જે 10 સેન્ટીમીટર અંતરે જે ક્ષેત્ર મેળવતા હતા એ બધા જ બિંદુએ ક્ષેત્ર તમને 15 ટેસ્લાનું હતું. હવે તમે અંતર મોટું કરી નાખ્યું, એટલે અંતર વધારી દીધું, એટલે વર્તુળ જે છે એ મોટું થઈ ગયું. એટલે આર ત્રિજ્યાનું વર્તુળ મોટું થઈ ગયું, પરંતુ આર જેટલા અંતરે એટલે કે 12 સેન્ટીમીટર અંતરે 10 ટેસ્લાનું ક્ષેત્ર મળે તો તારની ફરતે ઓકે 12 સેન્ટીમીટર અંતરે ક્ષેત્ર તમને 10 ટેસ્લાનું જ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ઇન શોર્ટ યાદ રાખવાનું કે તમે તારથી આટલા અંતરે ક્ષેત્ર મેળવી લીધું તો એ જે ક્ષેત્ર મળે એ ક્ષેત્ર તારથી એટલા જ અંતરે ફરતે એટલું જ ક્ષેત્ર મળશે. ઓકે, એટલા માટે કહી શકાય કે આ બિંદુએ ક્ષેત્ર આટલું, એની પછીના બિંદુએ વર્તુળના માર્ગ બદલાઈ જશે એટલે ક્ષેત્ર ઘટી જશે, પછી ક્ષેત્ર હજુ ઘટી જશે, પછી ક્ષેત્ર હજુ ઘટી જશે. ખ્યાલ આવ્યો? એટલે ક્ષેત્ર ઘટતું જશે. એટલા માટે કહી શકાય કે વર્તુળના દરેક બિંદુએ ક્ષેત્ર એક સમાન છે. કોઈ એક બિંદુએ મેળવો ને પછી એટલા જ અંતરે તમે ફરતે ગમે ત્યાં મેળવો, ક્ષેત્ર એક સમાન જ રહેશે. અંતર વધશે પછી એ બિંદુ તમે ક્ષેત્ર મેળવો, ક્ષેત્ર એક સમાન જ મળશે. ઓકે, એટલે એક જ અંતરે ફરતે વાત થાય છે, આ ખાસ યાદ રાખજો. ઓકે, તો એક જ અંતરે આર ત્રિજ્યાના વર્તુળના ગમે તે બિંદુએ તમે ક્ષેત્ર મેળવો તો તમે ક્ષેત્ર એક સમાન મળે છે. ખ્યાલ આવ્યો? અને એ ક્ષેત્ર કઈ દિશામાં મળે તો આપણે કીધેલું તે પ્રમાણે વર્તુળાકાર માર્ગ પર આપણે જે દિશામાં સ્પર્શક દોરીએ એ સ્પર્શકની દિશામાં ક્ષેત્ર મળશે. ખ્યાલ આવ્યો? માની લો કે આ તારમાંથી પ્રવાહ ઉપર તરફ પસાર થાય છે તો આ બિંદુએ તમે આંગળી બહાર આવશે, એટલે આ બિંદુએ તમે સ્પર્શક દોરશો તો સ્પર્શક બહાર તરફ આવશે. આગળના બિંદુએ સ્પર્શક હજુ આગળ આવશે. એ રીતે આપણે કહી શકાય તે પ્રમાણે આ વર્તુળના કોઈ પણ બિંદુએ તમારે ક્ષેત્ર મેળવવું હોય તો એ ક્ષેત્ર કઈ દિશામાં મળશે તો કે વર્તુળાકાર માર્ગે દોરેલા સ્પર્શકની દિશામાં. એટલે કહી શકાય કે વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ સ્પર્શકની દિશામાં હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે આ પણ. ઓકે, આપણે વાત કરેલી તે પ્રમાણે અનંત લંબાઈનો છે. અનંત લંબાઈના તારની અંદરના ભાગમાં જો આપણે અંતર વધારતા જઈએ તો ક્ષેત્ર વધતું જશે. સપાટી સુધી ક્ષેત્ર વધશે અને સપાટી પછી ક્ષેત્ર શું થશે? ઘટશે. ઓકે, હવે હું ઉલટું બોલું છું, ધ્યાન આપજો. સપાટી સુધીની જ વાત કરીશું. અહીંયા આગળથી જેમ જેમ અહીંયા આગળ આવતા જઈએ તેમ તેમ ક્ષેત્ર વધતું જાય, કારણ કે આમ જઈએ તો ક્ષેત્ર ઘટે અને અહીંયા આગળ કોઈ પણ બિંદુએ આપણે આમ આવતા જઈએ એટલે ક્ષેત્ર શું થતું હશે? વધતું હશે. ઓકે, કારણ કે આમ જતાં ઘટે તો આમ આવતા તો વધતું જ હશે. ઓકે, પરંતુ આપણે આમ નજીક આવતા જઈએ તેમ ક્ષેત્રમાં વધારો ઝડપથી થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે કહી શકાય કે જેમ જેમ આપણે તારની નજીક આવતા જઈએ તેમ તેમ ક્ષેત્ર વધતું જાય છે. ખ્યાલ આવ્યો? અને સપાટી પર ક્ષેત્ર મહત્તમ થાય છે, ક્ષેત્ર અનંત થતું નથી. ખાસ યાદ રાખવાનું છે. એટલા માટે વાક્ય લખેલું છે, જુઓ કે અનંત લંબાઈના તારથી નજીક ક્ષેત્ર વધે છે. અનંત લંબાઈનો તાર છે બહારના ભાગમાં, જેમ જેમ આપણે તારની નજીક આવીએ તેમ તેમ ક્ષેત્ર વધશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને અત્યંત નજીક આવીએ તો ક્ષેત્ર મહત્તમ થાય, અનંત થતું નથી. ખાસ યાદ રાખજો,
અત્યંત જો આપણે નજીક આવી જઈએ તો ક્ષેત્ર મહત્તમ થઈ જાય, પરંતુ ક્ષેત્ર અનંત તો ક્યારેય થતું નથી. ઓકે, એટલા માટે યાદ રાખવાનું છે કે અનંત લંબાઈના તારની બહારના ભાગમાં જો આપણે વાત કરીએ તો ક્ષેત્ર જે છે એ ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે હતું B બરાબર μ0I અપોન 2πr. આ સૂત્ર આધારિત જો આપણે વાત કરવી હોય તો કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રવાહના સમપ્રમાણમાં અને તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે આ બે વાક્ય. ઓકે, કે અનંત લંબાઈના તારની બહારના ભાગમાં ક્ષેત્ર એ કોના ઉપર આધાર રાખશે? તો પહેલું તો કે પ્રવાહ પર આધાર રાખશે અને બીજું તો કે અંતર પર આધાર રાખશે. કયા બિંદુએ મેળવવું છે તે. ઓકે, પ્રવાહ વધારે તો ક્ષેત્ર વધારે, પ્રવાહ ઓછો તો ક્ષેત્ર ઓછું બહારના બિંદુએ, અને અંતર વધારે તો તે બિંદુએ ક્ષેત્ર ઓછું અને અંતર ઓછું તો તે બિંદુએ ક્ષેત્ર વધારે હશે. એટલા માટે કહી શકાય કે અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. એ આપણને ખબર છે કે અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની જો દિશા આપણે શોધવી હોય તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપયોગથી કરી શકાય. ઓકે, તો જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરવાનો. અંગૂઠો કઈ દિશામાં રાખવાનો? પ્રવાહની દિશામાં. ઓકે, તો એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો કે આંગળીઓ જે દિશામાં વાળીએ તે દિશામાં વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્ર હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ થિયરી સૌથી મોસ્ટ ટાઈમપી થિયરી હતી કે અગત્યના મુદ્દાઓ જે છે એ આપણને થોડો ઘણો આઈડિયા આવી શકે કે અગત્યના મુદ્દાઓમાં શું છે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં કે આમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે તે. ઓકે, એટલે ખાસ યાદ રાખવાના છે બધા મુદ્દાઓ. આઈએમપી મુદ્દાઓ છે. જો 2 માર્ક્સમાં સવાલ પૂછે તો તમારે બધા મુદ્દાઓ લખવા ફરજિયાત છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? મુદ્દાઓ એકદમ ઇઝી છે, તમને યાદ પણ રહી જશે એવા મુદ્દાઓ છે. ઓકે, એટલે બરાબર મુદ્દાઓને તમારે તૈયાર કરવાના છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે.